ભરૂચમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા પ્રમુખે સક્રિય આગેવાનોને કાપી નાખી ભાજપના જોડાયેલા આગેવાનોના નામ પ્રદેશમાં કેમ મોકલ્યા તે ચર્ચાએ જોર પકડ્યું છે। શહેરના બે કોંગ્રેસના આગેવાનોએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કર્યા તો પણ પ્રમુખના નામો જાહેર કરાતા કેમ ડરી રહ્યા છે। પ્રદેશના આગેવાનોએ જિલ્લાના કોંગ્રેસ આગેવાનોએ પ્રમુખની નબળી કામગીરીને લઈને રજૂઆત કરી છે। ભરૂચના હાઈવે ઉપર એક ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસની સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લામાંથી ભાજપમાં જોડાઈ ગયેલા લોકોના નામવાળી યાદી મોકલીને પ્રમુખે કરેલી ભૂલ અંગે હાજર આગેવાનોએ પ્રદેશના આગેવાનોને જાણ કરાતા પ્રદેશના આગેવાનો પણ અચંબિત થયા હતા। તો શું ભાજપના લોકો સાથે સેટિંગને લઈને જાણે જોઈને તાલુકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂલ નથી કરીને તેવી ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં સાવ મરી પરવારેલી કોંગ્રેસ, તેમાં પણ નિષ્ક્રિય જિલ્લા પ્રમુખ, શહેર સમિતિના પ્રમુખો, તાલુકા સમિતિના નિષ્ક્રિય પ્રમુખોને લઈને જિલ્લામાંથી કોંગ્રેસને પૂરી કરવા બેઠેલા કોંગ્રેસના કેટલાક આગેવાનોને લઈને સક્રિય અને કોંગ્રેસને બેઠી કરવા માંગતા આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા છે। ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તો કોંગ્રેસને પતાવી દેવાની સોપાઈ લીધી હોય તેવું લાગે છે। કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓ જાહેરમાં ચર્ચા કરે છે કે કેટલીક વખત તો મીડિયાના લોકોને ફરિયાદ કરે છે, અમારા પ્રમુખ તો ભાજપના એજન્ટ છે। હવે સાવ સેટિંગબાજ અને નિષ્ફળ નિષ્ક્રિય પ્રમુખ હોવાથી અમને પણ સક્રિય થવા માટે જરા પણ મન નથી થતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે અને અમારા પ્રમુખને કંઈ પડી જ નથી। કોઈ બેઠક બોલાવવા નિષ્ક્રિય પ્રમુખોને કાઢી એક્ટિવ લોકોને પ્રમુખ બનાવવામાં રસ જ નથી। 2-5 ચમચા છે તેમને લઈને જિલ્લા પ્રમુખ કોંગ્રેસને ચલાવી રહ્યા છે, જ્યારે જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખોને કોઈ બેઠક કરતા નથી, કોઈ પણ પ્રશ્નોને લઈને આંદોલન કરતા નથી। આજે જિલ્લામાં રોડની સમસ્યા છે, સ્થાનિક યુવાનો બેરોજગાર છે, શાળાના તો કેટલાક ઠેકાણા પણ નથી જેવી કેટલીક સમસ્યાઓ છે, પરંતુ ના તો જિલ્લા પ્રમુખને કે ના તો શહેર સમિતિના પ્રમુખને કોઈ અસરકારક કાર્યક્રમ કરવામાં રસ નથી। ધરણા, ઉપવાસ, રસ્તા રોકો આંદોલન જેવા જિલ્લા તાલુકાની કચેરીઓનો ઘેરાવો, તાળાબંધી જેવી જલદ કાર્યક્રમ કરવો જોઈએ, પરંતુ કરતા નથી। કેમ કે ના તો જિલ્લા પ્રમુખની તાકાત છે કે 100 માણસોને ભેગા કરી શકે, કે શહેર અને તાલુકા સમિતિના પ્રમુખોમાં તાકાત છે કે 50 કે 100 માણસોને ભેગા કરી શકે। મોટા ભાગના આગેવાનો ફૂટેલી કારતૂસ જેવા છે, ભાજપના સંપર્કમાં છે અને કેટલાક એક મોકાની તલાશમાં છે કે મોકો મળે તો તરત જ ભાજપમાં કૂદી જાય, પરંતુ યોગ્ય મોકો મળતો નથી। જ્યારે હમણાં ભરૂચના ખાનગી ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં કોર કમિટીના મોખરે અને જિલ્લાના આગેવાનોને બોલાવ્યા હતા, પરંતુ અહીં પણ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્ર રાણાએ ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને પ્રદેશ કોંગ્રેસમાં મોકલેલી યાદીમાં એવા લોકોના નામો હતા કે જે ભાજપમાં કેટલાય મહિનાઓથી જોડાઈ ગયા છે અને ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્ય કરીને કાર્યક્રમોમાં પણ ભાગ લઈ રહ્યા છે, એટલે કે ભાજપના આગેવાનો બની ગયા છે। તેમના નામ, સરનામા અને મોબાઈલ નંબર પ્રદેશમાં મોકલી અપાતા ભરૂચ બેઠકમાં હાજરી આપવા તેમના પર ફોન ગયા હતા। બોલો, ભાજપના આગેવાનોને કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા પ્રદેશથી ફોન જાય છે, ત્યાં હાજર ભરૂચ જિલ્લા કોંગ્રેસની સક્રિય આગેવાનોએ આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ધ્યાન જાહેરમાં દોરી જિલ્લા પ્રમુખની યાદીમાં ભાજપના આગેવાનોના નામ છે તેવું કહેતા શક્તિસિંહ ગોહિલે પણ આ વાતની નોંધ લીધી છે। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ભાજપને પ્રેમ થઈ ગયો છે કે શું, તેઓ પહેલા ઈલુ ભાજપ સાથે કહી રહ્યા છે, જ્યારે કોંગ્રેસની સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ શહેરમાં કોંગ્રેસ બેઠી થાય તેવા એક પણ કાર્યક્રમ કરી રહ્યા નથી। શહેરમાં અનેક સમસ્યાઓ છે, પરંતુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ નિષ્ક્રિય પ્રમુખ હોવાની ચર્ચા વચ્ચે શહેરમાં લોકલ ચૂંટણીમાં ઇલિયાસ દાઉદ બક્ષ અને સરફરાજ દ્વારા લોકલ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ સહી કરી તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કર્યા હતા। આજે 3 મહિના થઈ ગયા હોવા છતાં બંનેને કોંગ્રેસના કાર્યકર્તાઓના પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું તેમ શહેરના પ્રમુખ જાહેર કરતા નથી ને ચર્ચાને હાલ તો શહેરમાં જોર પકડ્યું છે। રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે આ મુદ્દાઓ લઈને ચાલીએ છીએ અને આ વાત સરકારના કાને સુધી પહોંચાડવા માટે અમારા ધારાસભ્યશ્રીઓ પણ વિધાનસભામાં જ્યાં જરૂર પડશે ત્યાં આ મુદ્દાઓને ઉઠાવશે।